હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પ્રિપેરેશન કરી રહ્યા છીએ. યસ, ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ એ ત્રણેયના પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તમારે જે પણ જોવાનું બાકી હોય તમે લોકો જોઈ શકો છો. અને યસ, ફ્રી ઓફ કોસ્ટ છે. અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. અને એક વાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. આખી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પછી જે આખી એડમિશન પ્રોસિજર જે છે એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ ગાઈડ કરવામાં આવશે. ઓકે, હવે ફિઝિક્સમાં આપણે આજે લેક્ચર નંબર 3 છે, ચેપ્ટર નંબર 1 નું, કે આપણે કીધું છે કે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કોના માટે યુઝ થાય છે. મેં આગળના લેક્ચરમાં મેં તમને ઓલરેડી કહી દીધું કે સેન્ટીમીટર છે કે એમએમ છે. સેન્ટીમીટર કે એમએમ હોય તો તમે લોકો તમારી જે સિમ્પલ ફૂટપટ્ટી છે, જે સ્કેલ છે, એની મદદથી તમે લોકો લંબાઈ એટલે કે લેન્થ માપી શકો છો. પણ એમએમ કરતા પણ નાનું હોય તો શું કરવું? 1 mm આપણે માપી શકીએ. 1 mm આપણી જે મેઇન ફૂટપટ્ટી જે સ્કેલ આવે 15 સેન્ટીમીટરની, 30 સેન્ટીમીટરની, એમાં આપણે નાનામાં નાનું કયું ડિસ્ટન્સ માપી શકીએ, કયું અંતર માપી શકીએ, તો એ છે mm. mm થી પણ ઓછું, એનાથી બી નાનું તમારે જો ડિસ્ટન્સ એટલે કે અંતર માપવું હોય તો એના માટે બે ડિવાઇસ યુઝ કરી શકાય છે. વારાફરતી આપણે બંને વસ્તુ ડિસ્કસ કરીશું. એમાં પહેલું જે છે બેટા, પહેલું એ છે તમારું વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપર છે. વર્નિયર કેલિપરની મદદથી આપણે કઈ કઈ વસ્તુ મેઝર કરી શકીએ? હા, તો ભાઈ કોઈ બોલ હોય તો ડાયામીટર, ગ્લાસ છે તો ગ્લાસની ઊંડાઈ, ગ્લાસનો અંદરનો ડાયામીટર, આ બધી વસ્તુ જે છે આપણે વર્નિયર કેલિપરથી માપી શકીએ છીએ. કેવી રીતે માપી શકીએ છીએ, શું છે શું નહીં, તો આ આખું એ વર્નિયર કેલિપર જે છે આખું ડિટેલમાં સમજાય છે કેવી રીતે એકચ્યુઅલી મેઝરમેન્ટ થાય છે. ઓકે, તો જોશો અહીંયા આગળ કે આ તમારું વર્નિયર કેલિપર છે. વર્નિયર કેલિપરમાં ટોટલ બે પાર્ટ હોય. એના એક વર્નિયર સ્કેલ કહેવાય અને એક મેઇન સ્કેલ કહેવાય. એક તમારો કયો સ્કેલ હોય? વર્નિયર, અને તમારો જે છે એ મેઇન સ્કેલ કહેવાય. મેઇન સ્કેલ એક વર્નિયર સ્કેલ છે અને એક મેઇન સ્કેલ છે. વર્નિયર સ્કેલ કયો છે? તો એની ઉપર મેઇન સ્કેલ મતલબ શું છે? આપણી ફૂટપટ્ટી છે એ જ. આપણી ફૂટપટ્ટી જે છે જે આપણે ઓછામાં ઓછું 1 mm માપી શકીએ છીએ, તો એ આપણી થઈ ગઈ મેઇન સ્કેલ. ઓકે, એની ઉપર સ્લાઇડ થઈ શકે, સરકી શકે ને એવી રીતે વર્નિયર સ્કેલ મૂકેલો હોય. આ તમારો વર્નિયર સ્કેલ મૂકેલો હોય, એની ઉપર પણ કાપા હોય. એટલે મેઇન સ્કેલમાં પણ કાપા હોય અને વર્નિયર સ્કેલમાં પણ કાપા હોય. કાપા એટલે કે આજે આપેલું છે ને 4, 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 5, 5.1, 5.2 જે આપેલું કાપા કહેવાય, ડિવિઝન કહેવાય. ઇંગ્લિશમાં આપણે ડિવિઝન કહીશું, રાઈટ? તો મેઇન સ્કેલમાં પણ ડિવિઝન હોય અને વર્નિયર સ્કેલની અંદર પણ ડિવિઝન હોય. અને આ જે છે આ એ અને બી એને જો કહેવાય. જો અને ગુજરાતીમાં કે દાંત, એનો દાંત છે. નીચે પણ દાંત છે અને ઉપર પણ દાંત છે. જે નીચેના દાંત છે શેના માટે યુઝ થાય? નીચેના જે નીચેના દાંતા છે એ યુઝ થાય કોના માટે વપરાય? તો કોઈ બોલ હોય તો બોલનો ડાયામીટર માપવા માટે યુઝ થાય. કોઈ બોલ હોય તો ડાયામીટર માપવું હોય તો એના માટે યુઝ થાય. અને જે ઉપરના દાંતા, ઉપરના જે જોસ છે એ કોના માટે યુઝ થશે? અંદરનો ડાયામીટર યુઝ કરવા માટે. ધારો ગ્લાસ છે તો ગ્લાસનો મારે અંદરનો ડાયામીટર માપવો હોય તો શું કરવું પડે? ગ્લાસને ઊંધો કરવો પડે અને ગ્લાસને ઊંધો કરીને અહીંયા આગળ ધારો કે ગ્લાસને આમ લગાવી દઉં, અને પછી આને ફોલો કરવું એટલે જો આમ ખસે અને જો આમ ખસશે અને એ ટચ થશે અને પછી આપણે અહીંયા આગળ રીડિંગ કરી શકીએ. એટલે ઇન્ટરનલ ડાયામીટર યુઝ કરવો હોય તો આ જે સ્મોલ જોસ છે યુઝ થાય, અને એક્સટર્નલ ડાયામીટર બહારનો વ્યાસ તમારે શોધવો હોય તો એના માટે જે મોટા જો છે, બિગ જોસ છે, એ તમારા યુઝ થશે. એટલે આમાં કયા પાર્ટ છે? વર્નિયર સ્કેલ છે, મેઇન સ્કેલ છે, જોસ છે, રાઈટ? જેની મદદથી આપણે ડાયામીટર મેઝર કરી શકશું. ઓકે, તો હવે આપણે આની અંદર જોઈશું તો લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? લિસ્ટ કાઉન્ટ એટલે શું થયું? લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ જેને લિસ્ટ કાઉન્ટ કહેવાય. હવે લઘુત્તમ માપ શક્તિ શોધવાના બે રસ્તા છે. તમે લોકો બે રીતે તમે લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટ જે છે બેટા તમે લોકો મેઝર કરી શકો. બરાબર? એક કયો છે? તો એક એવો છે, તમે સમજી શકો છો, પહેલું લઘુત્તમ માપ શક્તિ જેને લિસ્ટ કાઉન્ટ કહેવાય. લિસ્ટ કાઉન્ટને હું એલસી કહીશ. ગુજરાતીમાં આપણે એને લઘુત્તમ માપ શક્તિ કહીએ કે ભાઈ ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે અને કેવી રીતે માપી શકે એ પણ હું તમને સમજાવીશ. તો ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે તો આપણે એને કહીએ છીએ લઘુત્તમ માપ શક્તિ. તો કેવી રીતે શોધી શકાય? તો પહેલું કે એવું લખાય કે લઘુત્તમ માપ શક્તિ ઓફ મેઇન સ્કેલ. એટલે કે લઘુત્તમ માપ શક્તિ ઓફ મેઇન સ્કેલ નો મતલબ શું થયો? કે મિનિમમ મેઝરમેન્ટ કેટલું થઈ શકે? મિનિમમ મેઝરમેન્ટ જે છે ઓફ મેઇન સ્કેલ, સમજો, મિનિમમ measurement of main scale.
નીચે શું આવશે તો નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ આ આગળ લખેલું જ છે, તમે ટેન્શન લેવાની જરૂર નથી. મિનિમમ મેઝરમેન્ટ ઓફ મેઇન સ્કેલ એટલે કે મેઇન સ્કેલ આપણી મુખ્ય માપપટ્ટી જે છે એ ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે છે એને કહેવાય મિનિમમ મેઝરમેન્ટ ઓફ મેઇન સ્કેલ. અને નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ, તો નંબર ઓફ ડિવિઝન ઓન મતલબ વર્નિયર સ્કેલ પર કેટલા કાપા છે એ. તો ધારો કે હું કહું કે આપણી જે મેઇન ફૂટપટ્ટી છે, ધારો કે આપણી મેઇન ફૂટપટ્ટી છે એ આપણી મેઇન ફૂટપટ્ટી આપણે સમજીએ કે કેટલું માપી શકશે, મિનિમમ અંતર કેટલું માપી શકે આપણને ખબર છે 1 mm. તો ઉપર મારે શું લખવાનું, ઉપર લખવાનું 1. નીચે શું લખવાનું, નીચે કે ભાઈ વર્નિયર સ્કેલમાં કેટલા ડિવિઝન છે. જનરલી 50 ડિવિઝન હોય, જનરલી અલગ પણ હોઈ શકે પણ જનરલી 50 ડિવિઝન હોય. તો નંબર ઓફ ડિવિઝન ઓન 50 સ્કેલ આવી રીતે રાખીએ તો 0.02 સેન્ટીમીટર જે છે આ એનું મિનિમમ માપ શક્તિ થાય. મિનિમમ માપ શક્તિ 0.02 સેન્ટીમીટર, બરાબર. આટલું ઓછામાં ઓછું એ ડિસ્ટન્સ માપી શકે, બરાબર છે. આટલું ઓછામાં ઓછું મિનિમમ આ એની લઘુત્તમ માપ શક્તિ થઈ કહેવાય. જો શું લખેલું હોય, એવું લખેલું હોય કે મિનિમમ મેઝરમેન્ટ ઓફ મેઇન સ્કેલ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. આ જે છે જો હું જોઈ લઉં એકવાર કે 1/50 એ જ થાય છે ને આપણે જોઈ લઈએ અને આપણને ખબર પડી જશે. તો ધારો કે આપણે લખીએ છીએ 1/50 કરી દઈએ એટલે 0.02 થાય, બરાબર છે. આવી રીતે પણ તમે કરી શકો છો. હવે બીજી પણ એક મેથડ છે, બીજી કઈ મેથડ છે? બીજી કોઈ મેથડ આપણે એવી રીતે લખી શકીએ કે એવું લખેલું હોય, ધારો કે લિસ્ટ કાઉન્ટમાં મિનિમમ કેટલું મેઝરમેન્ટ, મેઇન સ્કેલ કેટલું મેઝરમેન્ટ કરી શકે છે, જે આપણી મુખ્ય માપપટ્ટી છે ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે છે 1 માઇનસ જે ઓછામાં ઓછું અંતર માપી શકતા હોય એ 1 માઇનસ અહીંયા આગળ આવશે ગુણોત્તર એટલે કે રેશિયો. કોનો? એવું લખેલું હોય કે ભાઈ મેઇન સ્કેલના 50 ડિવિઝન હોય ત્યારે વર્નિયર સ્કેલના 49 ડિવિઝન છે. એવું લખેલું હોય કે ભાઈ મેઇન સ્કેલના કેટલા છે 50 ડિવિઝન એટલે મુખ્ય માપપટ્ટીના 50 કાપા છે ત્યારે વર્નિયર સ્કેલના 49 કાપા છે. તો વર્નિયર સ્કેલના કાપા ઉપર મૂકી દો, અહીંયા આગળ 50 નીચે મૂકી દો તો અહીંયા શું લખાશે 1 માઇનસ 0.98 લખાશે. 0.98 49/50 કરજો તો 0.98 થાય. તો અહીંયા પણ તમે જોશો તો 0.02 જ આવશે, રાઈટ. આવી રીતે તમે લોકો કરી શકો છો. આવી રીતે તમે લોકો આ બંને ઇક્વેશન છે જે બંને ઇક્વેશનની મદદથી તમે લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ જે છે વર્નિયર કેલિપરની તમે લોકો શોધી શકો છો. જરૂરી નથી દર વખતે લઘુત્તમ માપ શક્તિ આટલી જ હોય, એ વર્નિયર સ્કેલ પર કેટલા કાપા છે ને એની ઉપર ડિપેન્ડ કરે, બરોબર. એટલે આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું એટલે તમે લોકોને વધારે આઈડિયા આવશે કે આપણે શું કહેવા માંગી રહ્યા છીએ. હવે આમાં બે ટાઈપની એરર હોય, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર. પોઝિટિવ એરરનો મતલબ શું થયો? પોઝિટિવ એરર મતલબ શું થયો? પોઝિટિવ એરરનો મતલબ થયો કે બોસ હું માપવા જતો તો 1.25, મારે માપવાનું હતું 1.25 બટ આવી ગયું 1.3. માપવા જતો તો 1.25 અને આવી ગયું 1.3. મતલબ કે જેટલું મારે ડિસ્ટન્સ માપવાનું હતું એના કરતા વધારે ડિસ્ટન્સ મપાઈ ગયું તો એને કહેવાય પોઝિટિવ એરર. તો કેટલું જેટલી એરર હોય, પોઝિટિવ એરર હોય તો મારે બાદ કરવું પડે, કેમ કે મારે એકચ્યુઅલી માપ કેટલું હતું? મારું એકચ્યુઅલી માપ હતું 1.25. મારું એકચ્યુઅલી મેઝરમેન્ટ કેટલું હતું? 1.25 હતું. પણ જ્યારે માપવા ગયો ને વર્નિયર કેલિપરથી માપ્યું ને તો 1.3 આવ્યું. મતલબ કે પોઝિટિવ એરર આવી. જ્યારે જે માપવાનું હોય એના કરતા વધારે મેઝરમેન્ટ થાય એને પોઝિટિવ એરર કહેવાય. તો એને આપણે ઉતારવું પડે એટલે કે ડિક્રીઝ કરવું પડે. એટલે કે મારે 1.3, ધારો કે એમ કહું કે કોઈ એક મેઝરમેન્ટ આવ્યું છે 1.5, આપણે એવું માનીએ કોઈ એક મેઝરમેન્ટ આવ્યું છે 1.5 અને પોઝિટિવ એરર છે 0.5. પોઝિટિવ એરર છે 0.5. પોઝિટિવ એરર 0.5 હોય, મેઝરમેન્ટ 1.5 આવ્યું છે અને પોઝિટિવ એરર 0.5 હોય તો એકચ્યુઅલ કેટલું મેઝરમેન્ટ હશે? તો પોઝિટિવ એરર હોય તો હંમેશા બાદ કરવી પડે. મતલબ કે જે માપ્યું છે એ વધારે આવ્યું છે બેટા, જે માપ્યું છે એ વધારે આવ્યું છે, મારે ઉતારવું પડશે, મારે ઘટાડવું પડશે તો મારે 0.5 એમાંથી બાદ કરવા. મતલબ મગજમાં ઘુસાડી દો, પોઝિટિવ એરર હોય બરોબર, પોઝિટિવ એરર હોય તો બાદ બાકી કરવા, નેગેટિવ એરર હોય તો સરવાળો કરવાનો. તો નેક્સ્ટ જે છે એ છે તમારું નેગેટિવ એરર. આ એનું એક એક્ઝામ્પલ છે કે આ પોઝિટિવ એરર પણ આપણે જોવાની જરૂર નથી આની અંદર. હાલ તમારે ખાલી સમજવાનું છે કે પોઝિટિવ એરર હોય તો પોઝિટિવ એરરનો મતલબ એમ છે કે તમારે જે એરર છે એને બાદ કરવી પડશે અને નેગેટિવ એરર હોય તો તમારે જે એરર છે એ તમારે અંદર એડ કરવી પડશે. ધારો કે ફોર એક્ઝામ્પલ આ છે પોઝિટિવ એરર. જો પોઝિટિવ એરર 3 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ, બરાબર. બતાવું છું શું કહેવા માંગે છે. 3 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ. આ 3 કેમ આવ્યું? આ 3 કેમ આવ્યું તમારે સમજવાની જરૂર છે કે બોસ હંમેશા કેવું હોય જ્યારે વર્નિયર કેલિપર અને મેઇન સ્કેલ બંને એકબીજાને ટચ કરેલા હોય, બંને એકબીજાને પપ્પી કરેલી હોય ને
ત્યારે બંને ઉપર 0 કાપો, બંને ઉપર 0. વર્નિયર સ્કેલ પર પણ 0 નંબરનો કાપો હોય, આ રહ્યો વર્નિયર નંબર પર પણ 0 પરનો કાપો હોય, અને અહીંયા આગળ તમે જોશો તો મેઇન સ્કેલ જે છે એની પર પણ 0 નો કાપો છે, પણ બંને એકબીજાના ટચમાં હોય. આવી રીતે એક્ઝેક્ટ આમ વર્નિયર કેલિપરનો કાપો, આમ મેઇન સ્કેલનો કાપો આવી રીતે એક્ઝેક્ટ ટચમાં હોય, એકબીજાને પપ્પી કરતા હોય, જ્યારે 0 એરર, કોઈ એરર ના હોય ત્યારે. બટ જો એરર હોય તો બંને એકબીજાને ટચ ના કરતા હોય, બંને એકબીજાને ટચ ના કરતા હોય, સહેજ આગા પાછા હોય. આમ તો જો અહીંયા તમે જોશો તો આનો 0 અને આનો 0 એ બંને એકબીજાને ટચ નથી કરતા. આ 0 જમણી સાઈડ છે. કોનો? આ જે 0 જે છે એ જમણી સાઈડ છે. તો 0 જમણી સાઈડ છે એનો મતલબ શું થયો? આ વર્નિયર સ્કેલ છે, વર્નિયર સ્કેલનો 0 મેઇન સ્કેલને ટચ નથી કરતો. વર્નિયર સ્કેલનો 0 ધારો કે આવી રીતે છે, આ મેઇન સ્કેલનો કાપો છે 0 નો, ધારો કે આ 0 લખેલું છે, આ 0 લખેલું છે એ આ વર્નિયર સ્કેલ, આ મેઇન સ્કેલ છે, અને નીચે જે વર્નિયર સ્કેલ છે એનો 0 નો કાપો અહીંયા છે, મતલબ જમણી બાજુ છે. જો જમણી બાજુ છે, જમણી બાજુ છે, આમ જમણી બાજુ હોય ત્યારે પોઝિટિવ એરર. તો જ્યારે આવું છે, આવું થતું હોય, જ્યારે એકબીજાને એક્ઝેક્ટ ટચ કરી દીધા પછીની વાત કરું છું, જ્યારે એકબીજાને એક્ઝેક્ટલી ટચ કરી દીધા હોય, હું ત્યારની વાત કરી રહ્યો છું, તો પણ આવું સેટ નથી થતું. તો પછી તમારે જોવાનું કે કયા નંબરનો કાપો મેચ થાય છે. ભાઈ 0-0 કાપો મેચ નથી થતો, તો કયા નંબરનો કાપો મેચ થાય છે? તમે જુઓ, ત્રીજા નંબરનો કાપો મેચ થાય છે, ત્રીજા નંબરનો, થર્ડ નંબરનો ડિવિઝન મેચ થાય છે. એકચ્યુઅલી 0-0 ડિવિઝન મેચ થવું જોઈએ, 0-0, પણ 0-0 નથી થતું, ત્રીજા નંબરનો કાપો મેચ થાય છે. તો ત્રીજા નંબરનો કાપો મેચ થતો હોય તો 3, કેમ કે થર્ડ નંબરનો ડિવિઝન મેચ થાય છે, તો 3 ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપ શક્તિ. ધારો કે લઘુત્તમ માપ શક્તિ 0.01 છે એવું માન લઈએ, ધારો કે લઘુત્તમ માપ શક્તિ 0.01 છે એવું માન લઈએ, તો 3 ગુણ્યા 0.01 કેટલા થાય? 0.03 સેન્ટીમીટર. તો જે પણ તમારું મેઝરમેન્ટ આવે, તમે જે એકચ્યુઅલી માપ્યું હોય ને એમાંથી તમારે 0.03 બાદ કરી દેવાનું, તો તમારે રાઈટ માપ એટલે મેઝરમેન્ટ થાય, તો તમારું સાચું માપન થાય. ખબર પડી? જ્યારે 0-0 હોય ત્યારે કોઈ જ એરર ના હોય, પણ આ ધારો કે વર્નિયર સ્કેલ છે, એ વર્નિયર સ્કેલ આ મેઇન સ્કેલના 0 ને પપ્પી નથી કરતું, અને વર્નિયર સ્કેલનું 0 આ બાજુ છે, આમ છે, મતલબ કે પોઝિટિવ એરર છે. તો આ મેચ નથી થતું, તો કયા નંબરનો કાપો મેચ થાય છે? ફોર એક્ઝામ્પલ ત્રીજા નંબરનો કાપો મેચ થાય છે, તો 3 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ શક્તિ 3 ગુણ્યા 0.01 0.03 સેન્ટીમીટર થાય, જેને આપણે જે ફાઇનલ મેઝરમેન્ટ કરશું એમાંથી 0.03 મારે બાદ કરવું પડશે. નેગેટિવ એરરમાં શું હશે? ધારો કે 0-0 ટચ કરતા હોય, 0-0 ટચ કરતા હોય તો કોઈ એરર નહીં, પણ આ વર્નિયર સ્કેલ છે, નીચે વાળું વર્નિયર સ્કેલ છે, ઉપર વાળું મેઇન સ્કેલ છે. જો વર્નિયર સ્કેલ 0 ની આ બાજુ હોય, બંને 0-0 છે, જો 0 આ બાજુ હોય, બંને મેચ થતા નથી, 0 આ બાજુ છે તો પોઝિટિવ એરર હોય, 0 આ બાજુ હોય તો નેગેટિવ એરર. નેગેટિવ એરર તો શું કરવાનું? નેગેટિવ એરર હોય તો જે મેઝરમેન્ટ આવે એ અંદર આપણે એડ કરવાનું. એટલે પોઝિટિવ એરર હોય તો નેગેટિવ કરેક્શન આવે, નેગેટિવ એરર હોય તો પોઝિટિવ કરેક્શન આવે, મતલબ કે આપણે અંદર એડ કરવું પડશે. તો ફોર એક્ઝામ્પલ તમે જોશો તો 0 અહીંયા જો, હવે તમે જોશો તો આ મેઇન સ્કેલ છે, આ મેઇન સ્કેલ છે, આ વર્નિયર સ્કેલ છે, બંનેના 0 કાપા જુઓ તો વર્નિયર સ્કેલનો 0 નો કાપો આ બાજુ આવી ગયો, વર્નિયર સ્કેલનો 0 નો કાપો એ બાજુ આવી ગયો, આ બાજુ. એટલે સમજો, તમને કહું અહીંયા આગળ હું ડ્રો કરીને બતાવું, તમને લોકોને ખ્યાલ આવે. હું ડ્રો કરીને બતાવું, તમને લોકોને ખ્યાલ આવે. જો પોઝિટિવ એરર હોય બેટા, પોઝિટિવ એરર હોય અને નેગેટિવ એરર હોય, પોઝિટિવ એરર હોય અને નેગેટિવ એરર, બંનેમાં શું છે? ધારો કે આ મેઇન સ્કેલ છે, આ મેઇન સ્કેલનો 0 નો કાપો છે, બરાબર, આ પણ મેઇન સ્કેલનો 0 નો કાપો છે. હવે વર્નિયર સ્કેલનો 0 નો કાપો આ બાજુ આવ્યો, તો આ તમારી પોઝિટિવ એરર થઈ ગઈ. પોઝિટિવ એરર મતલબ જે પણ એરર આવે તમારે બાદ કરવી પડશે ફાઇનલ મેઝરમેન્ટમાં. અને જો વર્નિયર સ્કેલનો કાપો 0 આ બાજુ હોય તો આ તમારી થઈ ગઈ નેગેટિવ એરર, જે મેં કીધું હોય. બંનેમાં 0, અને જો 0 એરર શું હોય? 0 એરર, કોઈ એરર છે જ નહીં, તો ભાઈ મેઇન સ્કેલનો 0 નો કાપો અને વર્નિયર સ્કેલનો 0 નો કાપો બંને સેમ લાઈનમાં હોય તો કોઈ એરર ના હોય, આ અલગ અલગ છે. તો જો એરર હોય તો પછી કયા નંબરનો કાપો મેચ થાય છે? ફોર એક્ઝામ્પલ નેગેટિવ એરર છે, અને નેગેટિવ એરરમાં ચોથા નંબરનો કાપો મેચ થાય છે, ચોથા નંબરનો ડિવિઝન મેચ થાય છે. ચોથા નંબરનો ડિવિઝન જે છે એ મેચ થઈ રહ્યો છે મેઇન સ્કેલ સાથે, તો પછી તમારે શું કરવાનું છે? 4 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ કરવાનું. તમારે શું કરવાનું? 4 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ, અને પછી એ એડ કરવાનું, એ પછી તમારે એડ કરવાનું, રાઈટ? તો આવી રીતે તમારે મેઝરમેન્ટમાં એરર જે છે તમારે જોવાની હોય કે પોઝિટિવ એરર છે કે નેગેટિવ એરર છે. આપણે જોઈ રહ્યા છીએ કે મેઝરમેન્ટ કેવી રીતે કરવું. ચલો હવે ચેક કરીએ કે આપણે વર્નિયર કેલિપરથી મેઝરમેન્ટ કેવી રીતે કરીએ. તો જો શું કીધું છે
તમે ધ્યાનથી વાંચો, તમને લોકોને ખ્યાલ આવશે. ડિટરમાઇન ધ લીસ્ટ કાઉન્ટ ઓફ ધ વર્નિયર કેલિપર. ભાઈ લઘુત્તમ માપ શક્તિ પહેલા નક્કી કરો, ચેક કરો કે વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે. એ ચેક કર્યા પછી એરર કેટલી છે ચેક કરો. ભાઈ 0 એરર છે, પોઝિટિવ એરર છે, એ તમારે ચેક કરવાનું. સ્ટેપ નંબર 2. પહેલું સ્ટેપ શું હતું? પહેલું સ્ટેપ હતું કે ભાઈ લઘુત્તમ માપ શક્તિ લીસ્ટ કાઉન્ટ કેટલું છે. સ્ટેપ નંબર 2 કે એરર છે કે નહીં. ટુ ડિટરમાઇન the diameter of the given cylinder, hold it between the jaws B and D and note down the reading as below. શું કહેવાનું છે? તમારે ડાયામીટર માપવો હોય, ડાયામીટર કોનો ડાયામીટર માપવાનો છે? ફોર એક્ઝામ્પલ આનો ડાયામીટર માપવો છે, આ પાર્ટીનો તમારે ડાયામીટર માપવો છે. તો એ પાર્ટીને આ જે બોલ છે એને વચ્ચે મૂકો અને ફિક્સ કરો, અને ફિક્સ કર્યા પછી બધા રીડિંગ લેવાના છે. બરોબર? પહેલું સ્ટેપ લઘુત્તમ માપ શક્તિ શોધો. બીજું સ્ટેપ કોઈ એરર છે કે નહીં ચેક કરો. એ પછી તમારે બોલને અહીંયા આગળ ફિટ કરવા. એ બોલને ફિટ કરો પછી જોશું તમારે કરવાનું છે. તમે જો તમને ખબર પડશે. ચેક કરો શું કીધું છે. You have to note between which two consecutive division of the main scale 0 mark of the vernier lies. ચેક કરો. શું ચેક કરવાનું છે કે બોસ વર્નિયર સ્કેલનો 0 નો કાપો, વર્નિયર સ્કેલનો 0 નો કાપો મેઇન સ્કેલના કયા બે ડિવિઝનની વચ્ચે આવે છે. વર્નિયર સ્કેલનો 0 નો કાપો, બરોબર, 0મો ડિવિઝન, 0 પહેલું જ 0મું, એ મેઇન સ્કેલના કયા બે ડિવિઝનની વચ્ચે આવે છે તમારે શોધવાનું છે. બરોબર? એ તમને તમે ફિગર જોશો તમને ખબર પડશે, પણ આપણે તો ત્યાં જોવાનું નથી, આપણે એમસીક્યુ કરવાના છે. તો એમસીક્યુ માં ક્લિક કરવાનું તમને સમજાવી દઈશ. બરોબર? ફિગર શોઝ ધેટ 0 માર્ક ઓફ ધ વર્નિયર લાઇઝ બિટવીન 1.27 અને 1.3, 1.2 અને 1.3. બરોબર? એટલે શું કહેવા માંગે છે કે આ જે 0મો કાપો જે છે બેટા, 0મો કાપો એ 1.2 અને 1.3 ની વચ્ચે છે. ફોર એક્ઝામ્પલ 1.2 નો કાપો છે, 1.3 નો કાપો છે વર્નિયર મેઇન સ્કેલ, અને વર્નિયર સ્કેલનો 0 કાપો અહીંયા આવે છે 1.2 અને 1.3 ની વચ્ચે. મતલબ કે આપણું મેઝરમેન્ટ શું છે, આપણું માપન શું હશે? 1.2 થી મોટું હશે અને 1.3 થી નાનું હશે. કેટલું હશે મારે ચેક કરવાનું છે. ખબર પડી? 1.2 થી મોટું હશે અને 1.3 થી નાનું હશે. હવે આપણે આગળ જોઈએ શું કરવાનું કીધું છે. બરાબર? ઓકે, નોટ મેઇન સ્કેલ રીડિંગ એટ 1.2 સેન્ટીમીટર અમે તમને કહી. હવે જુઓ, નાઉ ટુ ફાઇન્ડ ધ રિમેનિંગ ફ્રેક્શન, નોટ ધેટ mark of the vernier that comes in line with any one of the marks of main scale. શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? હવે ચેક કરો. હવે શું ચેક કરો કે વર્નિયર સ્કેલનો કયા નંબરનો ડિવિઝન મેઇન સ્કેલ જોડે મેચ થાય છે. પહેલું સ્ટેપ શું હતું? પહેલું સ્ટેપ એ હતું કે વર્નિયર સ્કેલ જે છે એનો 0મો કાપો મેઇન સ્કેલના કયા બે ડિવિઝનની વચ્ચે છે. તો આપણને ખબર પડી કે 1.2 અને 1.3 ની વચ્ચે. હવે 1.2 અને 1.3 ની વચ્ચે મતલબ કે મારું મેઝરમેન્ટ કેટલું હશે? 1.2 કરતા વધારે હશે અને 1.3 કરતા ઓછું હશે. તો 1.2 કરતા વધારે હશે એટલે હું શું કરીશ? 1.2 પ્લસ 1.2 પ્લસ. બરોબર? હવે ચેક કરવાનું કે વર્નિયર સ્કેલનો કયા નંબરનો કાપો એ મેઇન સ્કેલના કાપા જોડે એક્ઝેક્ટ મેચ કરે છે. ઇંગ્લિશમાં કહીએ તો વર્નિયર સ્કેલનો કયા નંબરનો ડિવિઝન મેઇન સ્કેલના ડિવિઝન જોડે એક્ઝેક્ટ મેચ કરે છે. ફિગરમાં જોશો તો આપણને ખબર પડશે કે the number of this connect ચાલશે multiply the least count, this fraction will be 5 into least count. બરાબર? હવે જો શું કીધું છે તો આપણે એક ચેક કરો ફિગરમાં, તમને ખબર પડે કે ભાઈ 5મા નંબરનો કાપો જે છે એક્ઝેક્ટ મેચ કરે છે. 5મા નંબરનો ડિવિઝન જે છે એક્ઝેક્ટ મેચ કરે છે. વર્નિયર સ્કેલનો 5મા નંબરનો ડિવિઝન મેઇન સ્કેલ સાથે એક્ઝેક્ટ મેચ કરે છે. તો તમારે શું કરવાનું? 5 કેમ કે 5મા નંબરનો ડિવિઝન હતો ગુણ્યા લીસ્ટ કાઉન્ટ 0.01. તો 0.01 હોય તો તમારું અહીંયા 0.05 થાય. 0.05 તો 5 ગુણ્યા 0.01 0.05 થાય એ તમારે આમાં એડ કરી નાખવાનું 0.05. શું થશે? 1.2 પ્લસ 0.05 તો આવી ગયું 5 to 1.25 તમારો આન્સર. કે ભાઈ આનો ડાયામીટર જે છે 1.25 સેન્ટીમીટર હશે. આનો ડાયામીટર 1.25 સેન્ટીમીટર હશે. કેમ 1.25 સેન્ટીમીટર? જો આપણું જે મેઇન સ્કેલ હતું ખાલી સિમ્પલ ફૂટપટ્ટી હોય તો સિમ્પલ ફૂટપટ્ટી આપણે 1.2 માં આપી શકીએ કાં તો 1.3 માં આપી શકીએ. 1.2 અને 1.3 ની વચ્ચેનું નામ આપી શકીએ જે આપણે વર્નિયર સ્કેલથી માપ્યું. એટલે આપણે આમાં આપણને સ્ટેપ ખબર પડી જવી જોઈએ કે સ્ટેપ કયા છે આની અંદર. પહેલું સ્ટેપ કે ભાઈ જે વર્નિયર સ્કેલ છે, વર્નિયર સ્કેલ જે છે એનો 0th નંબરનો ડિવિઝન કોની વચ્ચે છે? કોની વચ્ચે છે? ફોર એક્ઝામ્પલ 1.5 અને 1.6 ની વચ્ચે છે હું માની લઈ. 1.5 અને 1.6 ની વચ્ચે છે 0 નંબરનો કાપો. કયો 0 નંબરનો કાપો? વર્નિયર સ્કેલ. હવે ચેક કરો
કે વર્નિયર સ્કેલનો કયા નંબરનો ડિવિઝન એક્ઝેક્ટ મેચ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે અહીંયા આગળ 10મા નંબરનો ડિવિઝન છે એક્ઝેક્ટ મેચ કરે છે. 10મા નંબરનો ડિવિઝન, તો તમારે શું કરવાનું? 10 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપથી એ ગમે તે હોઈ શકે છે. 0.01 આપણે માની લઈએ તો શું લખાશે? 10 ગુણ્યા 0.01, બરોબર. 0.10 નહીં, આપણે 9 રાખીએ. 9 ગુણ્યા 0.01 શું લખાશે? 9 ગુણ્યા 1 ભાગ્યા 100 એટલે કે 0.09. 0.09. તો તમારે 1.5 અને 1.6 ની વચ્ચે હતું. 1.5 અને 1.6 ની વચ્ચે હતું. તમારે શું લખવાનું? 1.5 પ્લસ જે નંબરનો ડિવિઝન મેચ થતો હોય એ ગુણ્યા લિસ્ટ કાઉન્ટ. તો 1.5 પ્લસ 0.09 એટલે કે 1.59. આ તમારો આન્સર છે. આ તમારો આન્સર છે. એટલે ઇન શોર્ટ આપણે જો ઇક્વેશન બનાવવું હોય તો આપણે ઇક્વેશન કંઈક આવું બનાવી શકીએ. શું બનાવી શકીએ? કે મેન સ્કેલ રીડિંગ પ્લસ કયો ડિવિઝન નંબર ડિવિઝન કયા નંબરનો ડિવિઝન એક્ઝેક્ટ મેચ કરે છે ગુણ્યા લિસ્ટ કાઉન્ટ એવું આપણે લખી શકીએ. બરાબર. આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું, તમને લોકોને આઈડિયા આવશે. જે આખું લખેલું છે, બરોબર. જે આખી મેથડ છે જે મેં તમને સમજાવી, બરોબર છે. હવે અહીંયા આગળ નેક્સ્ટ જે છે એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય કે વર્નિયર કેલિપર હોય, બંનેની જે મેઝરમેન્ટની મેથડ છે બંને ઓલમોસ્ટ સેમ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ બતાવીશ કે કેવી રીતે આપણે કરી શકીએ છીએ. ઓકે, તો એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી